વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીમાં સાયબર ફ્રોડનો એક બનાવ બન્યો છે, જ્યાં વાંકા ટીંબા આંગણવાડીના 2 લાભાર્થીઓ સાથે ફ્રોડ થયું છે। આંગણવાડી કાર્યકરને ગાંધીનગરની ઓળખ આપી ફ્રોડ કરવામાં આવ્યો છે, ત્યારે કાર્યકરે ફોન કોન્ફરન્સમાં લઈ લાભાર્થી સાથે વાતમાં ભરમાવ્યો હતો। સગર્ભા મહિલાને નાસ્તો અને પ્રસૂતિ યોજનાના નામે ફ્રોડ કરવામાં આવ્યું છે। ગૂગલ પે બેંક એકાઉન્ટ નંબર મેળવી ₹43,599નું ફ્રોડ કરવામાં આવ્યું છે, ત્યારે ઈસરી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ લેવામાં આવી છે। કાટિંબા ઓગણવાડી નંબર 2 ગોધીનગરથી ફોન આવ્યો હતો અને ઓગણવાડીના બેન કોન્ફરન્સમાં હતા। ત્યારે ગોધીનગરથી ફોન આવ્યો ત્યારે ઓગણવાડીવાળા સાહેબ બોલતા હતા અને કીધું મને કે તમારે આગલા મહિનાનો નાસ્તો મળ્યો છે કે નથી મળ્યો। મેં કીધું ના। તો પછી ઓગણવાડી બેન કોન્ફરન્સમાં હતી અને ત્યારે મને પૂછ્યું કે તમારી વાઈફના ડિલિવરીના પૈસા પડ્યા છે કે નથી પડ્યા। મેં કીધું ના। તો પછી મારી જોડે કીધું કે બેન તમે ફોન ચાલુ રાખો અને હું આ ભાઈના ખાતામાં પૈસા નાખું છું 16,000 રૂપિયા એવું કીધું મને। અને એ સાહેબે એવું કીધું કે તમારા ખાતામાં કોઈ પણ ગૂગલ પે ફોન પે ચાલતો એવું કોઈ પણ નંબર આપો તો હું તૈયારીમાં ટ્રાન્સફર કરું છું પૈસા, અને એ ખાતામાં પૈસા આવવા જોઈએ એવું કીધું મને। તો મારા ખાતામાં પૈસા નહોતા તો મેં બીજામાંથી પૈસા ટ્રાન્સફર કરાવડાયા અને નંબર આપ્યો। એ ખાતામાં 8,000 કપાયા અને બીજા એક ખાતામાંથી 16,000 રૂપિયા કરીને અને 3500 કરીને 35,000 કપાયા। ટોટલ 43,599 કપાયા છે। અને ગોધીનગરથી ફોન આવ્યો હતો, બરાબર। અને બેન કોન્ફરન્સમાં હતા।